પોલીસ પ્રશાસને બહુ ઢીલી નીતિ અપનાવી છે, આ સ્પષ્ટ વાત છે. મોટા સાહિત્યકાર કે હાસ્ય કલાકારનો દીકરો છે એટલે એના માટે અલગથી કાયદો એવું ના હોઈ શકે. ગુનો જો સાબિત થાય તો તેને સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે, કોળી સમાજનું નથી. તો હજુ તમને એવી આશા નથી કે આ બંને એ આગેવાનોથી સમાજને ન્યાય મળશે? ઇન્કેજ કઈ પણ પ્રકારનું કાચું કપાય તો આ અમારો બી પ્લાન છે. 1 લાખ કરતા પણ વધારે સમસ્ત કોળી સમાજનું એક મહાસંમેલન બોલાવશું જો ન્યાય નહીં મળે તો. હજી સુધી એસઆઈટી ની ટીમ દ્વારા ચોક્કસ રિપોર્ટ કે ચોક્કસ બાબત આ ગુજરાત સામે જાહેર કરવામાં આવી નથી. તમે કોઈ કાયદાકીય લડત લડી છે આ મામલે કે માત્ર ખાલી એ સમાજ પાસે ન્યાયની આશા રાખી કે તમારે જે થાય એ કરી લ્યો, માટી સમુસળ છે. ઓન પેપર હું બતાવીશ, હું ખોટી છું તો નવનીતભાઈ ને હું પગે લાગીને માફી માંગી લઈશ ઓન મીડિયા. એ ખોટા હોય તો એનું એ કબૂલ કરી લે એનું કે આ મેં માટી કાઢી છે. તમને જવાબો સારા મળ્યા છે તો પછી કામ કેમ અટકતું નથી? કે શું લાગે છે કોના કહેવાથી કામ ચાલુ રહે છે? નવનીતભાઈ ના કહેવાથી નથી મારું કામ ચાલુ રહ્યું હતું. ત્યારે મને એને સપોર્ટ નતો આપ્યો પ્રાંત ખનીજી કે પોલીસ સ્ટેશને. બંધારણ બધા માટે સમાન છે. નવનીતભાઈ જો કઈ ગુનો કર્યો હોય છે તેના ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ. એસઆઈટી ની ટીમ અત્યારે તપાસ કરી રહી છે, તેનાથી સંતુષ્ટ નથી સમાજ? સમાજ તો ઠીક હોય, હું તો જરાય સંતુષ્ટ નથી કે કોઈ વ્યક્તિના મોબાઈલના સીડીઆર કાઢવાના હોય, બરાબર, કે છે રિપોર્ટ કાઢે એના માટે 10 દિવસ લાગે. અને આ મુદ્દા ઉપર કોઈ રાજકીય ડિબેટ કે રાજકીય કોઈ એવો મેટર છે જ નહીં. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજે ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું કોળી સમાજ એ આવનારા સમયની અંદર બગદાણાની બબાલમાં 1 લાખ લોકોનું સંમેલન જો યોજે છે તો સુરતની એ પાટીદાર દીકરીને પણ ન્યાય અપાવશે ખરા? ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી એક ચર્ચા સતત જોરશોરથી ચાલી રહી છે અને ચર્ચા છે બગદાણાના નવનીત બાધલિયા ઉપર જે હુમલાની ઘટના બની હતી એ ઘટનાને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે કે આ ઘટનાની અંદર મુખ્ય આરોપી સામે કાર્યવાહી થાય. એસઆઈટીની ટીમ એ ડે ટુ ડે રિપોર્ટ સરકાર સુધી પહોંચાડી રહી છે. એસઆઈટીની ટીમે 8 આરોપીઓના ફરીવાર રિમાન્ડ પણ માંગ્યા હતા. 3 દિવસના રિમાન્ડ મળ્યા બાદ તેમને ફરી એક વખત જેલ હવાલે પણ કર્યા. અને આજે એક સમાચાર એવા પણ આવે છે કે એસઆઈટીની ટીમે આ ઘટના સાથે સંલગ્ન બંને પીઆઈને સમન્સ પણ આપ્યું હોવાના સૂત્રો તરફથી એક સમાચાર પણ મળ્યા. હવે આ કેસની અંદર દિવસે ને દિવસે અનેક એવા નવા વળાંકો આવે છે અને નવા વળાંકોની વચ્ચે સુરતથી એક પાટીદાર મહિલા પાયલ વઘાસિયા કે જેમના ભૂતકાળની અંદર 2 વખત વિડીયો સામે આવ્યા હતા, આજે ફરી એક વખત એમનો એક વિડીયો સામે આવે છે અને એવું પણ કહે છે કે હું બગદાણા પણ જઈશ અને નવનીત બાધલિયાની સામે તેમને ગંભીર આરોપો પણ લગાવ્યા છે. કૃણાલ, બિલકુલ, આ જે ઘટના છેલ્લા 15 દિવસથી આ ચર્ચામાં છે એ ઘટનાની પેરેલલ એક બીજો મહિલાનો વિડીયો સામે આવે છે ને જે પીડિત એ નવનીત બાલધિયા કે જેઓ માંગ કરી રહ્યા છે કે મને ન્યાય મળવો જોઈએ, મારી ઉપર જે હુમલો થયો છે તેના મુખ્ય આરોપીની એ પોલીસ ધરપકડ કરે, ન્યાય મળે. બીજી તરફે બીજા પણ એવા આરોપ લાગ્યા. સુરતની પાટીદાર મહિલાએ સીધા જ એ નવનીત બાલધિયા ઉપર એ જમીનમાંથી માટી કાઢવાના આરોપ લગાડ્યા. બંને બાજુ એ આરોપ લગાડવામાં આવી રહ્યા છે. એક બાજુ જે પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે તેમાં પણ માંગ કરવામાં આવી રહી છે કે મુખ્ય આરોપીની આની અંદર સંડોવણી એટલે કે છે અને તેની ધરપકડ કરવામાં આવે. તો બીજી બાજુ પાટીદાર મહિલા કે જે સુરત છે તેને આરોપ લગાડ્યા છે નવનીત બાલધિયા ઉપર કે તેઓ મારી જમીનમાંથી માટી કાઢી રહ્યા છે તો મને પણ ન્યાય મળવો જોઈએ. અને બીજી બાજુ જો ન્યાય નહીં મળે તો 1 લાખ કોળી સમાજના લોકોને ભેગા કરવાનું આહવાન એ બોટાદમાંથી કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટના હવે કયા તરફ જઈ રહી છે? ખરેખર ન્યાયની માંગ છે કે પછી આની પાછળ
કોઈ બીજી રાજકીય રણનીતિઓ તૈયાર થઈ રહી છે? શું છે સમગ્ર મામલો? તેને લઈ આપણી સાથે 3 મહેમાનો આજે જોડાયેલા છે, જે આ ખૂબ ચર્ચાઓમાં છે. આ મુદ્દાને લઈ અનેક વખત નિવેદનો આપતા હોય છે. તેમાં મયુર જમોડ, કે જેઓ આ બોટાદની અંદર જે સભા મળી હતી તેમાંથી તેઓએ 1 લાખ કોળી સમાજના આગેવાનોને ભેગા કરવાનું આહવાન કર્યું હતું. ને બીજા કે મયુર ઝાલા, કે જેઓ એ વિસ્તારની અંદર, ચિરાગ ઝાલા, જી માફ કરજો, ચિરાગ ઝાલા, કે જેઓ આ વિસ્તારની અંદર એ કોળી સમાજના આગેવાનો હોય, ત્યાંના લોકો હોય, તેમને એકઠા કરી અને આહવાન કરી રહ્યા છે કે આવી ઘટના એ સમાજમાં વારંવાર કેમ બને છે, કેમ સમાજ જાગતો નથી. અને ત્રીજી જે વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે એ છે સુરતના એ મહિલા પાટીદાર, કે જેઓનું આમ તો અત્યારે સાસરિયું એ સુરતમાં છે, પણ તેના દાદા મમ્મી પપ્પા જે ગામની અંદર રહેતા હતા એ ગામની અંદર આ જે ઘટના બની છે એ ઘટનામાં તેઓ પણ અત્યારે આરોપ લગાડી રહ્યા છે પીડિત જે હુમલાની ઘટનામાં હતા એ નવનીત બાલધિયા ઉપર, કે તેઓએ મારી જમીનમાંથી કરોડો રૂપિયાની માટી ચોરી કરી છે. હવે આખા મુદ્દાને આજે સમજવાની પહેલા તો પ્રયત્ન કરવો છો કે આની અંદર સાચું શું છે, બંને તરફે જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે એનું તથ્ય શું છે, કે પછી આની પાછળ કોઈ રાજનીતિ રમાઈ રહી છે. પહેલા તો તમામ જે 3 વ્યક્તિઓ જોડાયા છે તમામનું ન્યૂઝરૂમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મયુરભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું છે, નવનીત બાદલિયાને ન્યાય અપાવવા માટે 1 લાખ કોળી સમાજનું મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરી, કે પછી કોળી સમાજમાંથી હવે 1 લાખ લોકોનું મહાસંમેલન એકત્રિત થાય તો બોટાદની અંદરથી કોઈ નવા એ યુવા નેતા રાજનીતિની અંદર પગ મૂકી શકે એ માટેની તૈયારીઓ છે? એકચ્યુઅલી અત્યારે કોઈ રાજનીતિની વાતચીત માટે કોઈ મહાસંમેલનની જાહેરાત નથી થઈ. મહાસંમેલનની જાહેરાત થવાનું કારણ એક જ છે કે ગુજરાત રાજ્યના જે વડીલ કહેવાય એવા બાપજી પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં એક આખું મોવડી મંડળ ગાંધીનગર ગયું અને 16 ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર, કોણજો બાવળિયા સાહેબ, ઘણા બધા લોકો ત્યાં હાજરમાં હતા. એ લોકો કોળી સમાજના એટલે કે નવનીતભાઈને ન્યાય માટે ગયા છે. હવે જો એને ન્યાય ન મળે, એને ન્યાય અપાવવા માટે એ ગુજરાતના તમામ કોળી સમાજ, એમાં તળપદા કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ હોય, એનો અધિકાર છે, એનો હક છે કે એ લોકોને સાથે રહેવું જોઈએ. એ ન્યાય અપાવવા માટે અમે લોકો બોટાદ જિલ્લાની અંદર 1 લાખ કરતા પણ વધારે સમસ્ત કોળી સમાજનું એક મહાસંમેલન બોલાવશું જો ન્યાય નહીં મળે તો. અને આ મુદ્દા ઉપર કોઈ રાજકીય ડિબેટ કે રાજકીય કોઈ એવો મેટર છે જ નહીં કે યુવા કોઈ નવું રાજકીય આવે કે ન આવે. એટલે મયુરભાઈ, તમને એવી આશા છે ખરી કે 1 લાખ કોળી સમાજના લોકોનું એ મહાસંમેલન બોલાવવું જ પડશે? તમને એવી આશા નથી કે સમાજના આગેવાનો, પરસોત્તમ સોલંકીની મુલાકાત બાદ 1 કલાકની અંદર SIT ની રચના થઈ, હીરા સોલંકીએ હોસ્પિટલની મુલાકાત લીધી, માત્ર 2 કલાકની અંદર PI ની બદલી થઈ, આ ઘટનાઓ બનતાની સાથે અલગ અલગ સમાજની અંદર ઉદાહરણો પણ આપવામાં આવ્યા હતા કે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા નેતા સમાજની અંદર હોવા જોઈએ. તો હજુ તમને એવી આશા નથી કે આ બંને એ આગેવાનોથી સમાજને ન્યાય મળશે, કે પછી 1 લાખ કોળી સમાજનું એ આ તમામ લોકોનું સંમેલન બોલાવવું જ પડશે તો જ ન્યાય મળશે? નહીં, પૂરેપૂરી આશા પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય કે કુંવરજી વસાઈ હોય, બધા ઉપર આશા છે. સમાજના તમામ ધારાસભ્ય અને સંસદ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ન્યાય મળશે અને મળશે જ. તે ન્યાય જો ન મળે, ઇનકેસ કઈ પણ પ્રકારનું કાચું કપાય તો આ અમારો બી પ્લાન છે કે અમે લોકો એ તમામ સમાજના રાજકીય આગેવાનોના અધ્યક્ષ સ્થાન ઉપર, હું બીજી વાર કહું છું, એક બાપજી કે પરસોત્તમભાઈ સોલંકી હોય, કુંવરજી કે બાવળિયા સાહેબ હોય, હીરાભાઈ કે નીમુબેન કે રાજેન્દ્ર ચુડાસમા XYZ કોઈ બી ધારાસભ્ય, સંસદ સભ્ય છે, એના અધ્યક્ષ સ્થાન ઉપર, એના આગેવાની ઉપર સમાજ એની સાથે છે અને રહેશે. એટલા માટે અમે લોકોએ જાહેરાત કરી છે મહાસંમેલનની. બિલકુલ. આપણી સાથે એ પાટીદાર મહિલા પણ જોડાયેલા છે. બેન, તમે જે રીતના ઘટના જ્યારથી બની ત્યારથી અલગ અલગ રીતના તમારા વિડીયો મારફતે તમારી જે વાત છે તે મૂકવાનો પ્રયત્ન કર્યો. ખરેખર આખી આ ઘટના છે, એ ઘટના કેટલા વર્ષ જૂની છે અને આની લડત તમે કેટલા ટાઈમથી લડી રહ્યા છો? પહેલા તો આ મારી તારીખ 19/12/2023 ની ઘટના છે. આ ઘટના મારે ત્યારથી હું લડત કરી રહી છું. તો એ આટલીથી તો બધા ન્યાય માંગે છે, તો હું પણ મારો ન્યાય માંગવા તૈયાર છું અને મને ન્યાય આપવો જ પડશે. પણ બેન, તમે જે રીતના વાત કરી 2023 ની ઘટના છે, 2-3 વર્ષ વીતી ગયા ઘટનાને, અત્યાર સુધી કેમ આ ઘટના ચર્ચામાં ના આવી? તમે કોઈ કાયદાકીય લડત લડી છે આ મામલે કે માત્ર ખાલી એ સમાજ પાસે ન્યાયની આશા રાખી?
આ કાયદાકીય જો ભાવનગર તાલુકો લાગે જેસર નોટિસ આપેલી છે, ભાવનગર બી આપેલી છે, બગદાણા પણ આપી છે અને મહુવા પણ આપી અને ગાંધીનગર પણ આપી છે. તો પછી એમાંથી તમને ઓપન કરી જ નથી આ લડત. અને જયારે હું આ ઘટનામાં મેં એમને આપ્યું ત્યારે 3 દિવસ એને માટી બંધ રાખી અને એવું કીધું હતું કે તમે તમારે જે થાય એ કરી લ્યો, માટી તો મુકલ છે જ. અચ્છા બેન, તમે આજે એક વિડીયો મારફતે જાહેરાત પણ કરી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો અમારા સુધી પણ પહોંચ્યો અને તમે એવી વાત કરી રહ્યા છો કે આવનારી 15, 16 અને 17 આ 3 દિવસ તમે બગદાણાની અંદર જઈ રહ્યા છો. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં તમે બેસી અને જે સમાજના આગેવાનો એ નવનીત બાદલિયાને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે તો એ તમને પણ ન્યાય અપાવે એ પ્રકારની વાત એ વિડીયોની અંદર છે. એ વિડીયો પણ અમે સાંભળ્યો. શું એ આખી ઘટના છે? કેમ તમે બજરંગદાસ બાપાના ધામની અંદર જઈને તમે ન્યાયની માંગ કરી રહ્યા છો? તો હું અત્યારે તો પીડિત છે એટલે તો બહાર આવી ના કે એટલે હું તો મારો ન્યાય માંગવા માટે હું બગદાણા જવાની છું અને હું એને કહીશ ઓન પેપર અને ઓન મીડિયા તમે બી સપોર્ટ કરજો. હીરાભાઈ સોલંકી સાહેબને મેં કીધું છે તો હું ખોટી છું આ જગ્યાએ. એનો સમાજ એવું મને કહે છે કોઈ સમાજ, હું જો સમાજને લઈને નથી આવતી, કોઈ સમાજ મને બધા સમાજ એક સમાન છે. તો એ એવું કહે છે કે બેન તમે જૂઠા છો, અત્યારે કેમ આવ્યા? તો મારી પાસે બધા પ્રૂફ છે, હું પ્રૂફ લઈને મીડિયાવાળાને સપોર્ટ કરું, કહું છું, રિક્વેસ્ટ કરું મારી જોડે આવજો, ઓન પેપર હું બતાવીશ. હું ખોટી છું તો નવનીતભાઈને હું પગે લાગી માફી માંગી લઈશ ઓન મીડિયા. એ ખોટા હોય તો એનું એ કબૂલ કરી લે એનું કે આ મેં માટી કાઢી છે. પણ બેન મારો પણ બેન જે રીતના તમે વાત કરો છો કે હું બગદાણા જઈશ અને ત્યાં જાહેરની અંદર આ જે ઘટના છે તેને લઈને નવનીત બાલદિયાની સામે એ આ બાબતે ચર્ચા કરી, પણ એ કામ તો એ કાયદાકીય એટલે કે જે પણ આ ઘટના જેની અંડરમાં બની હોય, જે વિસ્તારમાં બની હોય, એ પોલીસ અધિકારી હોય કે પછી ખાણ ખનીજ વિભાગ હોય તેમની હોય છે. તેમના તરફથી તમને અત્યાર સુધીમાં કેવા જવાબો મળ્યા છે? મને બહુ સારા મળ્યા છે. તો પછી તમને જવાબો સારા મળ્યા છે તો પછી કામ કેમ અટકતું નથી? કે શું લાગે છે કોના કહેવાથી કામ ચાલુ રહે છે? કોના કહેવાથી એટલે નવનીતભાઈ ના કહેવાથી નથી મારું કામ ચાલુ રહ્યું હતું. ત્યારે મને એને સપોર્ટ નતો આપ્યો ખાણ ખનીજ કે પોલીસ સ્ટેશને. જ્યાં કઈ બધી મેં ફોન કરેલા છે ત્યાં મારી પાસે પ્રૂફ છે કે ત્યાં પણ એને એની રીતે જે કઈ એને આપ્યું હું વહીવટ કર્યો એ મને નથી ખબર. બાકી 3 દિવસ મારી માટી બંધ રહી હતી, મારા ખેતરમાંથી માટી 3 દિવસ બંધ રહી. ચોથે દિવસે એની એ જ પોઝિશન. એમને તમે કહો છો કે માટી 3 દિવસ જ બંધ રહી, તો પછી આ બાબતે નવનીત બાલદિયા જ્યારે ત્યારે હોસ્પિટલમાં હતા, ઘટના બની ત્યારબાદ તમારે કોઈ વાતચીત થઈ છે ટેલિફોનિક એમની જોડે? હા થઈ હતી ને મારી જોડે. મેં કરી તો ફોન નવનીતભાઈને મીડિયા મેં ફોન કરેલો તો ત્યારે મને એવું કીધું કે બેન અત્યારે હું હોસ્પિટલમાં છું, પીડિત છું, મને બધા મળવા આવે છે, અત્યારે તમે વાતને બધી મૂકો, હું હોસ્પિટલ થી મને રજા આપશે એટલે હું હરુભરું તમને સામેથી બોલાવી લઈશ અને જે કઈ હશે હું તમને સામે કહીશ. સૌથી બહાર આવી જશે તો હું સામે જાઉં ને. એનો ફોન નથી આવ્યો મને કે આવજો પાયલ બેન, અત્યારે નીકળે હોસ્પિટલ થી આવી જશે તો હું સામેથી જાઉં. ચિરાગભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. સુરતની અંદર કોળી સમાજના યુવાનોની એક બેઠક થાય છે, બેઠકનો એક પણ વિડીયો તમારો સામે આવે છે. ત્યારબાદ સુરત અને અમદાવાદ સાથે કોળી સમાજના એ ધર્મગુરુઓની સાથે તમે બગદાણા પહોંચો છો, મહુવા ખાતે હોસ્પિટલની અંદર મુલાકાત પણ લો છો. આ બધાની વચ્ચે સુરતથી તમે પણ નીકળ્યા, પાયલબેન વઘાસિયા પણ સુરતથી છે. નવનીત બાદલિયાને ન્યાય અપાવવાની સાથે સાથે પાયલબેનને પણ સમાજ ન્યાય અપાવશે ખરા? કેમ કે નવનીતભાઈથી જી 100% ભાઈ, કેમ નહીં. આજે ન્યાય પ્રક્રિયામાં ખરેખર બેન સાંભળો, મને બોલવા દો. બેનને કદાચ નવનીતભાઈ દ્વારા કઈ અન્યાય થયો હશે, બંધારણ બધા માટે સમાન છે. નવનીતભાઈ જો કઈ ગુનો કર્યો છે તો એના ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ, કેમ ના થાય? આજે જે બનાવ બન્યો છે, નવનીતભાઈ ઉપર જે અસામરિક તત્વોએ હુમલો કર્યો છે, ઘટનાનો ઉદ્ભવ ક્યાંથી થયો? પોલીસ પ્રશાસન દ્વારા તેને પૂરતી તપાસ કરવામાં ના આવી. આજે પણ તમે જો એસઆઈટી ની રચના થઈ ગઈ, કાલે આરોપીઓના રિમાન્ડ પણ પૂરા થઈ ગયા, જેલ હવાલે કરી દે, છતાં પણ હજી સુધી એસઆઈટી ની ટીમ દ્વારા ચોક્કસ રિપોર્ટ કે ચોક્કસ બાબત આ ગુજરાત સામે જાહેર કરવામાં આવી નથી. કહેવાનો મતલબ એ છે કે તમારે કોઈના સીડીઆર કાઢવા છે, ઓડિયો છે, વિડીયો છે, શંકાસ્પદ વ્યક્તિ તમારી સામે છે,
છતાં આ કોઈ બિલ્ડિંગ નું કામકાજ થોડુંક છે કે તમારે કોઈ પ્રૂફ કે પુરાવા માટે તમારે પેન ડ્રાઈવ ચાઇના કે અમેરિકા થોડીક મોકલવાની છે. અહીંયા છે ભાઈ, ઇન્ડિયામાં ટેકનોલોજી છે. પોલીસ પ્રશાસન કે સરકારની કામગીરી એ હોવી જોઈએ કે જે આ વાતાવરણ બન્યું છે તે ઉગ્ર ના થાય અને વહેલામાં વહેલી તકે જે શંકા છે તેનું સમાધાન થાય. બીજું કે કદાચ જયરાજ કે માયાભાઈ દોષી હોય, બરાબર, તો તેને ગુનો જો સાબિત થાય તો તેને સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે, કોળી સમાજનું નથી. પણ ન્યાયિક પ્રક્રિયામાં દરેક વ્યક્તિ સમાન હોવા જોઈએ. ભાજપનો આગેવાન છે, મોટા સાહિત્યકાર કે હાસ્ય કલાકારનો દીકરો છે એટલે એના માટે અલગથી કાયદો એવું ના હોઈ શકે. અને રહી વાત આ બેનની, તો બેનને જો અન્યાય થયો હોય, બરાબર, તો ખરેખર કાયદાકીય પ્રોસેસમાંથી તમે પણ પસાર થાઓ અને નવનીતભાઈ ઉપર પણ ગુનો દાખલ થવો જોઈએ. અમે એની સાથે સહમત છીએ. પણ નવનીતભાઈ ઉપર જે અમાનુષ અત્યાચાર થયો એ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ગુજરાતના કોઈ પણ દીકરા સાથે આવો બનાવ ન બનવો જોઈએ. પછી કોઈ રાજકીય નેતાનો દીકરો પણ કેમ ના હોય. એટલે અમે જે માગીએ છીએ ન્યાયિક રીતે ન્યાયની માંગણી છે. કોઈ સમાજ, બરાબર, એ કોઈ વાત નથી અને કોઈ રાજકીય વાત નથી. ચિરાગભાઈ, તમે વાત કરી કે કોઈ પણ કલાકાર કે કોઈ પણ રાજકીય વ્યક્તિ હોય તેમને પણ ન્યાય કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે. પણ જે રીતના અત્યારે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, આટલી ઝડપી કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, પીઆઈની તાત્કાલિક બદલી થાય છે, એસઆઈટીની ટીમની રચના થાય છે, ફર્ધર રિમાન્ડની માંગ કરવામાં આવે છે, રિમાન્ડ આપવામાં આવે છે, ત્યારબાદ એસઆઈટીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે, તેનાથી સંતુષ્ટ નથી સમાજ? સમાજ તો ઠીક હોય, હું તો જરાય સંતુષ્ટ નથી. કેમ? હું સ્પષ્ટ કહેવા માંગુ કે કોઈ વ્યક્તિના મોબાઈલના સીડીઆર કાઢવાના હોય, બરાબર, કે એફએલસી રિપોર્ટ કાઢે એના માટે 10 દિવસ લાગે. આ તો એક જાતનું નાટક છે, સમજજો. કાંઈ અહીંયાથી પેન ડ્રાઈવ કે અમેરિકા મોકલવાની, ત્યાંથી રિપોર્ટ 10 દિવસ આવશે એવું ના હોય. પોલીસ પ્રશાસને બહુ ઢીલી નીતિ અપનાવી છે, આ સ્પષ્ટ વાત છે. પણ ચિરાગભાઈ એક મિનિટ, સમાજના આગેવાનો રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા હતા. તમારા જ સમાજના 15 ધારાસભ્યો મેં કદાચિત મારા પત્રકારત્વ ક્ષેત્રની અંદર પહેલીવાર જોયું છે અને કદાચિત કોળી સમાજે પણ પહેલીવાર જોયું હશે કે કોઈ એક ઘટના બને છે અને કોળી સમાજના 15 ધારાસભ્યોમાં એક કેબિનેટ મંત્રી, એક રાજ્ય કક્ષાના મંત્રી, 3 સાંસદમાંના એક કેન્દ્રીય મંત્રી અને 2 સાંસદ, અને તમામને ભેગા કરવામાં આવે તો સંગઠન અને સરકાર આખી ભેગી થઈને મુખ્યમંત્રીને મળે છે. જેવી મુખ્યમંત્રીને મળે એની 20-25 મિનિટની અંદર એસઆઈટીની ટીમ રચના થાય. હવે જો આટલું મોટું કામ એ સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા હોય, આગેવાન કરતા હોય, તો સમાજના આગેવાનોએ ભરોસો તો રાખવો જ પડે ને. અમને સમાજના દરેક આગેવાનો પક્ષ ભૂલી એક સાથે ભેગા થયા, રજૂઆત કરવા ગયાનો ખૂબ જ આનંદ છે. બીજું કે આજે આખા ગુજરાતને ખબર હતી કે કોળી સમાજના આગેવાનો સોમવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળવા જાય છે. હું મારા સમાજને હર હંમેશા કહેતો રહ્યો છું અને ખરેખર આ સમાજના આગેવાનો પણ વિચારવાની જરૂર છે કે એવડો મોટો બહોળો સમાજ, એવડો મોટો મતભેદ ધરાવતો આ સમાજ જ્યારે ગાંધીનગર એના આગેવાનો જાય છે તો ગૃહમંત્રી તો રાજકોટ વહી જાય છે. આવી તો ગૃહમંત્રીને એટલી બધી કોળી સમાજના આગેવાનોને ઇગ્નોર કરવાની કેમ ભાઈ જરૂર પડે છે? ગૃહમંત્રીને ખબર નથી કે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર જાય છે? રાજ્યના ગૃહમંત્રી હોય, રાજ્યના મુખ્યમંત્રી હોય, એમનો નિર્ધારિત કોઈ કાર્યક્રમ હોય, એ નિર્ધારિત કાર્યક્રમ અને નિર્ધારિત સમયનો પ્રોટોકોલ હોય, એ તો દરેક વ્યક્તિને ખ્યાલ હોય. તમે સમજો, સરકારની અંદર પરસોત્તમભાઈ સોલંકી છે, સરકારમાં પરસોત્તમભાઈ સોલંકી છે, પરસોત્તમભાઈ સોલંકીનો રાજ્ય સરકારના મંત્રી છે, એમનો કોઈ વિસ્તારની અંદર કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમ ટૂંકાવીને કોઈ બીજા સમાજના આગેવાનો અથવા કોઈ વ્યક્તિ એમને રજૂઆત કરવા માટે આવતા હોય તો પછી કાર્યક્રમ તો ના ટૂંકાવી શકાય ને, કેમ કે ત્યાં પણ તૈયારી થઈ ચૂકી હોય છે. અને તેમ છતાં એ વિડિયો કોન્ફરન્સ ગુજરાતની અસ્મિતાનો સવાલ હોય, જ્યારે ગુજરાતની અસ્મિતાનો સવાલ હોય, જ્યારે ગુજરાતમાં અસામાજિક તત્વો બે ફાર્મ થયા હોય, જ્યારે એક સમાજને બીજા સમાજની સામે કરવામાં આવતા હોય, આ જ્યારે ગુજરાતમાં પરિસ્થિતિ થતી હોય તો ગૃહમંત્રીને ચોક્કસ વિચારવું પડે. અને આ સરકાર આ કોળી સમાજના મતથી બને છે ભાઈ, તો ગૃહમંત્રી એક નિવેદન તો આપવું જોઈએ ને. હજી સુધીમાં મુખ્યમંત્રી કે ગૃહમંત્રી એક નિવેદન નથી આપ્યું. શરમ આવી જોઈએ, શરમ આ લોકોને. અમારો સમાજ ભોળો છે, અમારા સમાજના આગેવાનો બંધારણમાં માનવાળા છે, શાંતિમાં માનવાળા છે. બાકી ગાંધીનગર જવાની કોઈને જરૂર ના પડે, રાજીનામા આપી દે, સરકાર પડી જાય.
આ સમાજની તૈયારી હોવી જોઈએ. આ તો નાટક, અત્યાર સુધી નાટકના ખેલ ચાલુ કર્યા છે આ લોકોએ. કેમ કોઈ એસઆઈટી હજુ સુધી રિપોર્ટ નથી આપ્યો? તમે તો કોળી સમાજની કોઈ જાતની આ સરકારને પડી ન હોય, પોલીસ પ્રશાસનને કઈ પડી ન હોય, એવું બધું તમે ચલાવો છો. હમણાં એક બનાવ નવનીતભાઈ ઉપર થોડા જ, આની પહેલા પણ ઘણા બધા બનાવ બન્યા છે. મળવાનો બનાવ બન્યો 6-7 વર્ષ હમણાં થઈ ગયા. હળવદમાં ઘટના બની, વિશ્યામાં ઘટના બની, ઘણી બધી જગ્યાએ ઘટના બની. કોળી સમાજને હંમેશા ધોકા મારવામાં આવે, 307 જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવે છે. અચ્છા, કેમ કે સરકાર વિચારતી નથી. ચિરાગભાઈ, એક મિનિટ. તમે એવું કહો છો કે ભૂતકાળની બધી અલગ અલગ ઘટનાઓ બની. હવે હું તમને એક એક ઘટનાઓ તમને ગણાવું. વિછાની અંદર ઘટના બની, કોળી સમાજના યુવકોને મારવામાં આવ્યા. એ દરમિયાન પણ કોળી સમાજના આગેવાનો સાથે આવ્યા. નવનીત બાદલિયાની ઘટના બની. તમે કીધું મહુવાની ઘટનાને 6-7 વર્ષ થઈ ગયા. હળવદની ઘટનાને આ તમામ વર્ષો થઈ ગયા. હવે આ બધી ઘટનાની પેરેલલ હું તમને ઘટના યાદ કરાવું. બરોબર આજથી 7 દિવસ પહેલા ભાવનગરના તરમસિયા ગામે જ્યારે તમે મહુવાની મુલાકાતે ગયા હતા, એના બરોબર 1-2 દિવસ પહેલા, સમયની અંદર કોઈ ફેરફાર થઈ શકે છે, 1-2 દિવસ પહેલાની વાત છે, કોળી સમાજના યુવકોએ કોળી સમાજના યુવાનોને અંગત અદાવતમાં હત્યા કરી નાખી. તો ત્યારે કેમ કોઈ સમાજ ના ગયો? બીજી વસ્તુ હું તમને કહું, ઘટના બની અને 48 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તો ત્યારે કેમ ગુજરાત પોલીસને લઈને કોળી સમાજના યુવાનોએ કે આગેવાનો એમ ના કીધું કે નહીં, કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી, સમાજના યુવકની હત્યા થઈ, પોલીસે 48 કલાકની અંદર આરોપીઓને પકડી પાડ્યા, તત્કાલ ધોરણે કાર્યવાહી કરવામાં આવી? તો આ પ્રકારે તો સ્ટેન્ડ ના હોવું જોઈએ ને. તમે સમજો, એક બાજુ કાર્યવાહી થઈ છે, બીજા કેસની કાર્યવાહી ચાલુ છે, તો એ દરમિયાન એ ઘટનામાં પણ હોવું જોઈએ ને. સાંભળો હવે, તે ઘટના બની બરાબર, અને જે ભાઈનું મર્ડર થયું, આરોપી પણ પકડાયા બરાબર, ને ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થઈ. હવે હું તમને કહેવા માંગુ કે એટલી બધી ઘટનાઓ થઈ છે કોળી સમાજ ઉપર, એટલા બધા ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે. અને અહીંયા ગુના દાખલ ક્યારે થયા? જ્યારે સમાજના લોકો જમીન બચાવવા માટે આંદોલન કર્યું, ઘનશ્યામભાઈ ન્યાય માટે આંદોલન કર્યા, ત્યારે એના ઉપર ગુના થયા. તો આજે સરકાર કેમ માત્ર પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચ્યા? કેટલા કોળી સમાજને કઈ કાંટા વાગ્યા છે? દલિત સમાજને કાંટા વાગ્યા છે? આદિવાસી સમાજને કાંટા વાગ્યા છે? ચિરાગભાઈ, કેટલા વર્ષ થયા પાટીદાર સરકાર ચોક્કસપણે જાતિવાદ કરે છે, ચોક્કસપણે સરકાર છે ને જાતિવાદ કરે છે. સન્માન હોવું જોઈએ કે નહીં? ચિરાગભાઈ, કેટલા વર્ષ થયા? કેસ પરત ખેંચાવવાની શરૂઆતની વાતથી લઈને અત્યાર સુધીની વાત કરવામાં આવે, 2012, 13, 14, 15, 16 ને 17, 5 થી 6 વર્ષ દરમિયાન તમામ લોકો ઉપર કેસ થયા અને 10 વર્ષ બાદ કેસ પરત ખેંચાણા છે. ચાલો મહુવા ઘટનાનો બનાવ લઈ લો, કેટલા વર્ષ થયા તેમાં? કેમ ના ખેંચા પાછા કેસ? એ વાત સમાજની ઢોર મારેલા છે. હમણાં તમે હળવદમાં જો, હળવદમાં જે તમે ધોકા માર્યા, તમને ખબર હશે, સીસીટીવી ફૂટેજ તમે જોયા હશે. કોઈ કાયદામાં એવું લખેલું છે કે પોલીસ પ્રશાસન ટોળું કાબુ કરવા માટે ઘરમાં ઘરીને મારે? ના, કાયદામાં એવી કોઈ બીમાર હોય તેને મારે, ઘંટીમાં કામ કરતા હોય હીરાની ઘંટીમાં એને મારવામાં આવે, ના કોઈ મહેમાન આવ્યો એને મારે, આવું કોઈ કાયદાની ચોપડીમાં લખેલું છે? બિલકુલ નથી. આ તો કોઈ અવાજ નથી ઉઠાવતું. એટલે કોળી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય, બે ફાર્મ તમારે ઢોરમાર મારવાના હાથે કઈ કાયદાની ચોપડીમાં લખેલું છે? અને બીજું, હું તો આ મીડિયાના માધ્યમથી કહું છું, આઝાદીના 11 વર્ષની કોળી સમાજને તમે આ સરકારે શું પ્રતિનિધિત્વ આપ્યું? ચાલો, એટલો બધો બહોળો સમાજ છે, કોઈ મુખ્યમંત્રી ભાજપ વાળાએ બનાવ્યો છે ખરા? ગૃહમંત્રી બનાવ્યો છે ખરા? માત્ર મતનો ઉપયોગ કરવાનો. એટલે એ આજે ચલાવી લેવામાં આજે નહીં આવે અને કાલે પણ નહીં. નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો, આ પહેલી ઘટના નથી, આની પહેલા ઘણી બધી ઘટનાઓ બની છે આ સમાજ ઉપર. નવનીતભાઈ તો નિમિત્ત બન્યા છે સમાજની એકતા માટે. ચિરાગભાઈ, નવનીતભાઈ એક વાત આપને કહી દઉં. હું મયુરભાઈ આપની પાસે આવું છું, પણ ચિરાગભાઈને એક વાત કહું છું. ચિરાગભાઈ, સરકારની અંદર કોને કયું પદ આપવું, શું કરવું, એ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠન નક્કી કરતું હોય છે, જે તે રાજકીય પાર્ટીનું. એમાં સમાજના આગેવાનો અને સમાજના આગેવાનોની તાકાત, ચિરાગભાઈ એક મિનિટ, સમાજના આગેવાનો અને સમાજના આગેવાનોની તાકાત એ નક્કી કરે છે કે સંગઠનમાં કોને ક્યાં કેટલું મહત્વ આપવું, અને સંગઠન થકી એ નક્કી થાય કે સરકારમાં કોને બેસાડવા અને કોને પ્રાધાન્ય આપવું. પરસોત્તમભાઈ સોલંકી, તમને પણ ખબર છે, વર્ષોથી મંત્રી છે, આજે પણ મંત્રી યથાવત છે. કુંવરજીભાઈ બાવળિયા જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારથી સતત મંત્રી છે, હજુ પણ મંત્રી પદ ઉપર યથાવત છે. મયુરભાઈ, આપના પાસે આવું છું. બોટાદની અંદર જે વિદ્યાર્થી સંમેલન કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ મારી વાત પૂરી કરી લઉં, તમારી વાતનો જવાબ હું આપી દઉં. જી, અત્યારે છે ને રાજકીય પક્ષો છે ને પ્રાઇવેટ કંપની બની ગઈ છે, સમજો. અમે સમાજને વાસ્તવિક જાગૃત કરીએ, પ્રાઇવેટ કંપનીઓ
અત્યારે રાજકીય પક્ષો પ્રાઇવેટ કંપની બની ગઈ, જેને મજા આવે અને મુખ્યમંત્રી બનાવે, મજા આવે ગૃહમંત્રી બનાવે, અને મજા આવે અને પટ્ટાવાળા પણ આ લોકો બનાવી દે. એટલે તો વર્ષો થયા હજી સુધીમાં કોળી સમાજનો કોઈ મુખ્યમંત્રી ભાજપમાં બનાવવા નથી આવ્યો, કોઈ ગૃહમંત્રી પણ બનાવવા નથી આવ્યો. અને વાત કરી પરસોત્તમભાઈની, તો હું કહું ઓન રેકોર્ડ ભાજપમાં તેવો હોય તો ભાઈને ખાલી હટાવીને બતાવી દેજો. ચાલો ભાઈ છે ને આ બધા ડીલમાં છે, એટલે એની ઓકાત નથી આપતો પક્ષોની કે ભાઈને ખુરશી ખાલી કરાવે. એટલે આ સમાજે સમજવાની જરૂર છે. સૌથી વધારે મત આપણા છે, અને જો આપણે ગાંધીનગર ન્યાય માટે ભીખ માંગવા જવી પડે તો હવે સમજવું પડે, જેના મતથી સરકાર બને ને તેના મતથી સરકાર પડી પણ જાય. ચિરાગભાઈ, મયુરભાઈ, જે વિદ્યાર્થી સંમેલનની અંદર આપે જાહેરાત કરી કે આવનારા સમયની અંદર આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવશે, તો એ કાર્યક્રમની અંદર તમામ રાજકીય પક્ષના એ આગેવાનોને સાથે લઈને ચાલવામાં આવશે કે જ્યાં સમાજની વાત આવે ત્યાં રાજકીય પક્ષનો ખેસ મંચના એ પગથિયા પાસે મૂકીને આવવામાં આવે, એ મંચ ઉપર તમામ જે લોકો બેઠા છે એમની વાત, એમની ઓળખાણ આપવાની આવે ત્યારે સમાજ થકી આપવામાં આવે, ન કે રાજકીય પાર્ટી તરફથી? જી બિલકુલ, હું તમને એ વાત ચોક્કસ જણાવીશ કે જે મહાસંમેલનની તૈયારી થવાની છે એ મહાસંમેલનની અંદર સમસ્ત કોળી સમાજ આયોજિત થશે. તમામ પક્ષના આગેવાનો, હું તમને નામ જો ફટાફટ આપી દીધું: પરસોત્તમભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા, હીરાભાઈ સોલંકી, નીમુબેન બામણિયા, રાજેશભાઈ ચુડાસમા, ચંદુભાઈ સિહોરા, જ્ઞાનીબેન ઠાકોર, આરસી મકવાણા, કાળુભાઈ રાઠોડ, અલ્કેશભાઈ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, કાળુભાઈ ડાબી, કનુભાઈ પટેલ, શામજીભાઈ ચૌહાણ, વિમલભાઈ ચુડાસમા, ઉમેશભાઈ મકવાણા, રાજેશભાઈ ગોહિલ, ઋતુભાઈ મકવાણા, પૂજાભાઈ વંશ, પ્રવીણભાઈ રાઠોડ અને રાજુભાઈ સોલંકી, આમાં તમામ પક્ષના આગેવાનો આવી ગયા છે. બધા પક્ષના આગેવાનોને અહીંયા રાજકીય પક્ષ ભૂલી અને સમાજ લેવલે ત્યાં ભેગું થવાનું રહેતું હોય છે. અને બીજું આ ચિરાગભાઈ તમે જે વાત કરી એમાં બી થોડુંક સહમત છું કે ભાઈ એસઆઈટી ની રચના થઈ છે, સરકાર શ્રી ને ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે. એની એમથી વધારે વિશ્વાસ સમાજના જે રાજકીય આગેવાનો છે, એમાં મિનિસ્ટરો હતા, કેન્દ્રીય મિનિસ્ટર હતા, સંસદ સભ્ય, કેટલા ધારાસભ્ય હતા, એ સર આખો ઉપર છે સાહેબ. એનથી ઉપર અમે ન જઈ શકીએ ક્યારેય. કદાચ આ ચિરાગભાઈ જે વાત કરી છે કે સીએમઆઈ એ પોતાનો વ્યક્તિગત ઓપિનિયન છે ને એ કદાચ રજૂ કર્યું, લાભ નહીં છે ને કદાચ ગુજરાત ભારતની અંદર બોલવાની સ્વતંત્રતા છે એને બોલી નાખ્યું છે, બટ અમે એની સાથે બી છીએ. પણ જ્યારે સંમેલન થશે એટલે સમસ્ત કોળી સમાજનું સંમેલન થશે, કોઈ રાજકીય સંમેલન નહીં હોય ત્યાં. બિલકુલ, સમસ્ત કોળી સમાજના સંમેલનની આપ વાત કરી રહ્યા છો. પાયલબેન, તમારી છેલ્લી પ્રતિક્રિયા લેવી છે. તમે છેલ્લા 2-3 વર્ષથી આ આખી ઘટનામાં લડાઈ લડી રહ્યા છો. અત્યાર સુધી એવી કોઈ ઘટના બની છે કોઈ સમાજના આગેવાન તરફથી? હું પાટીદાર સમાજની વાત કરી રહ્યો છું. પાટીદાર સમાજના કોઈ આગેવાનોએ તમને મળવા માટે આવ્યા છે, કોઈ વાતચીત કરવા માટે આવ્યા છે કે બેન તમારી આ રજૂઆત અમને મળી છે તો અમે તમારા સમર્થનની અંદર આવીએ, અમે તમને ન્યાય અપાવવા માટે આગળ આવીએ, પોલીસ સ્ટેશનમાં ફોન કરીએ અથવા કોઈ એડવોકેટને ફોન કરીએ, એવી કોઈ વાતચીત તમને થઈ છે ખરા? નહીં, કોઈ નથી થઈ. હવે હું એક વાત કરું ચિરાગભાઈ તમને, કે હું એક ભાઈ તમને માનું છું, તમારા થકીથી જ મારે બધાયના, તમારા હીરાભાઈ સોલંકી થકી જ મને ન્યાય અપાવજો. તમે સુરતના છો, હું સુરતની. હવે 11 દિવસ થયા તો એસઆઈટી ની ટીમ થઈ ગઈ, બદલી કરી દીધી, બધું જ કરી દીધું. 11 દિવસ, આજે 3 વર્ષથી, છેલ્લા તો 1.5 વર્ષથી હું લડું છું તો એક થી ન્યાય મારા થકી નથી મળ્યો. તો આમાં રાજકારણમાં આપણે કઈ લાવવાનું છે જ નહીં. તમારી પાસે જો કેબિનેટ આ બધા ધારાસભ્યો બી આવી ચુક્યા છે, મંત્રી બી આવી ચુક્યા છે, મારી પાસે સિંગલ બી ફોન ન થયો, અને તમારા સમાજના એટલા મને ગંદી ગાળો લખીને મોકલે છે તો મેં એવો કોઈ વિરોધ નથી ઉપાડ્યો. તો હું મારા ન્યાય માટે તમને કહું છું. તમે તો આટલું બધું કહો કે આ આવી ગયા તે આવી ગયા, મારી ને તો કોઈ નથી આવ્યું છેલ્લા 1.5 વર્ષથી. જો સાહેબ તમારી ત્યાં તો ન્યાય આપવા તો બહુ બધા આવી ગયા ને, ન્યાય અપાવવા, આશ્વાસન અપાવવા આવ્યા તો ખરી ને, મારી ત્યાં તો કોઈ નથી આવ્યું સિંગલ બી. મયુરભાઈ, હાજી, બેનની વાત સાથે તમે કેટલા સહમત છો? જો બેનની વાત સાથે અમે સહમત છીએ, પણ અમે એ વાત બી કહીશું કે જે સમાજના લોકો એ દીકરીને ગાળું આપે છે એ અપશબ્દ બોલે છે, ન બોલવા જોઈએ. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સમાજની દીકરીને અપશબ્દ ન બોલવું જોઈએ. એનું માન સન્માન જાળવવું છે, પહેલી વાત. બીજી વાત કે બેની આ જે ઘટના બની નવનીતભાઈ સાથે, ત્યારબાદ એ મીડિયામાં કે સોશિયલ મીડિયામાં આવ્યા છે એટલે લોકોને ખ્યાલ આવ્યો. એ કે જે પેલા કદાચ એમના સમાજના લોકો અમારા સમાજના લોકો સાથે બેસી એક વાર્તાલાપ કરી હોય તો આનો રસ્તો જરૂર નીકળે, અથવા તો કોઈ કાયદા કાનૂન છે, આપણે બધા જાણીએ છીએ, એ બી રસ્તો કાઢવો છે. કદાચ બેને એ બી કીધું કે મેં કાયદા આગળ ચાલ્યા છીએ,
એના માટે બેઠક કરી વાર્તાલાપ કરી એનો નિકાલ લાવવો જરૂરી છે. એ વાતને અમે સહમત છીએ અને રહેશું બી ખરા. પણ દરેકને અમે કહીએ છીએ, એ અમારા સમાજ હોય કે પટેલ સમાજ હોય કે આહિર સમાજ હોય, કે ભાઈ આ વાત છે અસામાજિક કૃત્ય છે, કોઈ સમાજ લેવલે ન લો. અને દીકરી એ હંમેશા દીકરી હોય છે, બહેન, દીકરી કે માતા, એનું માન સન્માન જાળવવું જોઈએ, એ અમે વિનંતી પણ કરીએ છીએ. બતાવો પિન્ટુભાઈનું એ ગાળો બોલે છે કે તમે અપીલ નહીં કરો, એ બી મને ગાળો બોલે છે, ઓન ગાળો બોલે છે, નામ લઈ ફાઇલ વગર છે. હું ઓન મીડિયામાં તો ના બોલી શકું, એક પટેલ પાટીદારની દીકરી છું, સમાજ તો બધો અરકો જ છે, તો કોઈ બેન દીકરીને આવી ગાળ ના બોલે. તમે એક વિડીયો તમને હું મોકલી, તમે જો કે ગાળો બોલે છે કે તમને આપણા બેની દીકરીને આપણા મારો સમાજ જે સાંભળે ને એવું કે આના કરતા મરી જવાય, આપણે ન્યાય નથી જોતો બતાશે. તો હું એ રસ્તો અપનાવી લઉં. મયુરભાઈ, બેન, એ વસ્તુ તો યોગ્ય નથી રસ્તો અપનાવો. જો એના વતી અમે માફી માંગીએ છીએ કે ભાઈ આ મેં પહેલા બી કીધું કે દીકરી કે બહેન કે માતાની વેલ્યુ હંમેશા હોવી જોઈએ. મારું સમાજ મારી અને મારું સમાજ એવું કહે છે કે તાપીમાં પડી જાય, આવું નથી આપણે સાંભળવું. તો પછી એનું તમારે ન્યાય અપાવવો જોઈએ ને. બેન સાંભળો, તમારી સાથે તમારો સમાજ બી છે અને રહેશે બી, અમે બી તમારા સાથે રહીશું. બેન અમને પહેલા સાંભળો બેન, અને બીજું કે અમારા સમાજના કોઈ વ્યક્તિએ કદાચ મુશ્કેલી કોઈ ભૂલ કરી છે, અમે માફી માંગીએ છીએ. ત્યાં ગાળ દીકરીને ગાળ માંગી જોઈએ, માતાને ગાળ નથી જોઈએ. હજી કલાક પહેલાનો વિડીયો છે, એવું મૂકે છે કે પાયલ વગાડશે તું, હું એ તમને બોલી નહીં શકું સાહેબ. જી બેન આપણે મયુરભાઈ તમામની વચ્ચે જાહેર મંચ ઉપરથી તેમને અપીલ કરી સમાજના આગેવાનોને. અમે પણ અપીલ કરીએ છીએ કે કોઈ પણ સમાજની બહેન દીકરી હોય એને એ જ્યારે વ્યક્તિ અથવા એ ન્યાય માટે જ્યારે નીકળે છે ત્યારે એ કોઈ પણ વ્યક્તિ હોય તેને એ આ પ્રકારે અપશબ્દ બોલી અથવા એને ગાળો બોલીને કોઈ વ્યક્તિએ ના મોકલવું જોઈએ. કેમ કે જ્યારે એ બહેન દીકરી ન્યાય માંગીને થાકી હોય ને ત્યારે જે લોકોની વચ્ચે જાહેરમાં આવે છે ને ત્યારે જે કહે છે કે મને ન્યાય અપાવો. આજે સાહેબ તમે એવું કહો છો, આજે ન્યાય નીકળી આટલી ગાળો બોલે. 3 વર્ષ પહેલા તો હું તમને આ એક ગાઈ નથી આપતી, મારા મમ્મીના કાકાનો છોકરો ન્યાય માંગવા નીકળ્યો હતો ને, આ કયો સમાજનું નામ નથી બોલતી, એને મારી નાખીને લીમડે ટીંગાડી દીધો છે એ જમીનની અંદર. જી જી મારા મામાને, સતાવા મામાને 5 ભેંસોને મારી નાખી છે, 5 ભેંસોને. આજે મારો પર આજ પોઝિશન છે. મારો સમાજ એવું કહે છે બેટા આવી ગાળો સાંભળી એની કરતા આપણે મરી જવાય. જી બિલકુલ મયુરભાઈ, છેલ્લી પ્રતિક્રિયા. શ્યોર. હું એક આપને જરૂર કહીશ બેન કે તમારે ન્યાય લેવા માટે તમારા પરિવાર, તમારું કુટુંબ, સમાજ સાથે ઝડપથી એક બેઠક કરો. ત્યારબાદ અમારા સમાજના આગેવાનો સાથે એક બેઠક કરો અને એક વાર્તાલાપ કરો, અને જરૂર પડે તો ન્યાય તંત્રનો એનો ઉપયોગ કરો અને તમને આરામથી ન્યાય મળશે. માફ કરશો, સમયનો અભાવ છે, ફટાફટ ટૂંકમાં મયુરભાઈ તમારી વાત છે તે રજૂ કરો. હા, એટલે હું એ કહેવા માંગુ છું કે એનો રસ્તો રીતે નીકળશે. બીજું છેલ્લો લાસ્ટમાં તમને એક ખાસ કહીશ કે જ્યારે કોળી સમાજના ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર કે કેન્દ્રીય મિનિસ્ટર પોતાનો રાજકીય ખેસ મૂકી અને સમાજ માટે અહીંયા આવ્યા છે બગદાણાની અંદર, તો સમાજ વતી અમારા લોકોને એની સાથે રહેવું પડશે. અમે રહીશું અને સંમેલન વિશેષ કરશું. બિલકુલ આભાર તમામ એ આ ચર્ચાઓમાં જોડાયા. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં બંનેને ન્યાય મળે, જે સામાન્ય વ્યક્તિ હોય કે પછી એ નવનીત બાલદિયા હોય, તમામને ન્યાય મળવો જોઈએ. આપણા દેશની અંદર લોકશાહી છે, લોકશાહીની અંદર કાયદો એ સર્વોપરી છે. એ ચાહે કોઈ પણ રાજકીય પક્ષનું પ્રેશર હોય કે પછી સામાન્ય માણસે કરેલી અરજી હોય, તમામ ન્યાય છે તે સરખો મળવો જોઈએ. પણ અંતે જ્યારે સમાજના નામે એક પોલિટિકલી પ્રેશર ઊભું કરવામાં આવતું હોય છે, એ ઘટનાને એટલી હાઇલાઇટ કરવામાં આવતી હોય છે કે તેના પડઘા એ રાજનીતિમાં પણ મોટા પ્રમાણે જોવા મળતા હોય છે. ભૂતકાળમાં અનેક એવા આંદોલનો આપણે જોયા છે કે તેમાંથી નીકળેલો ચહેરો એ જ્યારે આંદોલનની શરૂઆત થાય છે ત્યારે એક પછી એક મોતની સીડીઓ બની અને સત્તા સુધી એટલે કે રાજકારણ સુધી પહોંચતો હોય છે. આવી એક પણ ઘટનામાં આવું ન થવું જોઈએ. આંદોલન એ માત્ર ન્યાય માટેનું હોય તો પછી તેનો રસ્તો પણ ન્યાય નીકળવો જોઈએ. અને જે રીતના અત્યારે 1 લાખ કોળી સમાજના લોકોને ભેગા કરવાની અત્યારે વાત ચાલી રહી છે, પણ 1 લાખ લોકોને ભેગા કરવા શા માટે પડે? કાયદો અને વ્યવસ્થા ઉપર કેમ વિશ્વાસ નથી? કાયદો અને વ્યવસ્થા જે રીતના કામ કરી રહી છે તેનાથી અલગ એટલે કે વિપરીત પરિણામ શા માટે પ્રેશરથી લાવવું પડે છે? આવા અનેક સવાલો છે. અને બીજી બાજુ કે 3 વર્ષથી આ લડત લડવી પડે તેમ છતાંય ન્યાય શા માટે નથી મળતો? એક સામાન્ય દીકરી કે જેનો અવાજ છેલ્લા 15 દિવસથી પોતે બોલી રહી છે, પણ હવે જોવાનું રહેશે કે આ બંને ઘટનાની અંદર
કેવા પ્રકારનો ન્યાય મળે છે અને ન્યાય મળે છે તો પછી બંને સમાજ એ સંતુષ્ટ છે કે કેમ પ્રદીપ? બિલકુલ તમારું શું માનવું છે આ સમગ્ર ઘટના મામલે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. નમસ્કાર.